તે કરતામાં નહીં ભિન્ન ભાવ નિશ્ચય જન તણયે હિરવ પ્રીતે પીવે પાવ ગુરુના પખાડી તેનો હૃદય શુદ્ધ થઈ અજવાળી. પ્રેમ ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યક્ષ સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકળતા સતકૈવલના મહાદ સજાણ જાણ અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પ્રાતઃ કાલ ઉપાસના અંતર્ગત સ્વરચિત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે ગુરુ તે કરતામાં નહીં ભિન્ન ભાવ નિશ્ચય નિજ જન તણો એહી દાવ. એવા ગુરુના ચરણની જે ઉપાસના કરે એને અવિનાશી અખંડ કર્તાનું સુખ પ્રાપ્ત થાય છે. ગઈકાલે યાદ કર્યું હતું કે જીવનમાં સાચું સુખ અને શાંતિ એ ગુરુના ચરણમાં છે. એ સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સચું મને સમજાવો. એ ગુરુમુખી થઈને ધ્યાન લેવાનો મળ્યો છે ઉત્તમ ટાણો, શરણ હવે નહીં છોડો, શરણ હવે નહીં છોડો. મને લાગ્યો તમારો માદેવાલા, હવે તમારી આ શરણ હવે નહીં છોડો, શરણ હવે નહીં છોડો. ગઈકાલે એક ચોપાઈ સ્મરણમાંથી ગઈ હતી, એ આજે યાદ કરીને સુખ શાંતિ છે ગુરુ શરણમાં. સંત તુલસીદાસજી મહારાજશ્રીએ આત્મચિંતન કરી, પરમ ગુરુના ગ્રંથોનું અધ્યયન કરી, એના સાર રૂપે આ ભજનની અંદર એમને ગુરુના ચરણનો મહિમા બતાવ્યો છે. સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણું. આ સાચું જ્યારે સમજાય ત્યારે આપણને ગુરુના ચરણમાં સુખ અને શાંતિ મળે છે. થોડો ઘણો પણ સ્વાદ મળી જાય, પણ એકવાર શરૂ કરવું પડે. જે લોકોએ વ્યસન કર્યા ને બધા શરૂ કર્યા, એક તો ખબર નહોતી આમાં કેવી મજા છે, બીજાને જોઈને દેખાદેખી જ કર્યું, પછી તો એમાં એવા બધા ડૂબી ગયા ને કે હવે છોડવું હોય તો છૂટતું નથી. જો સંસારના દુઃખરૂપ વ્યસનોમાં પણ આટલી બધી જો પ્રીતિ થઈ જતી હોય
તો ગુરુના ચરણમાં પ્રીતિ કેમ ના થાય? જેને જેને થઈ છે ને એને દુનિયાના વૈભવોને છોડી દીધા છે. પૂજ્ય શ્રી અચરતબાની પ્રીતિ પરમ ગુરુના ચરણમાં હતી. અને પ્રેમનું દર્શન નિયમથી થાય છે, એમની આજ્ઞાથી થાય છે. બોલો પેન્શન. પ્રેમની ઓળખ એ નિયમથી થાય છે, આજ્ઞાથી થાય છે. અચરતબાનો પ્રેમ એના નિયમ દ્વારા દેખાય છે. લાગે નિયમ સામાન્ય, પણ પાડીએ ને ત્યારે એની કસોટી થાય. અનુકૂળતા હોય ત્યારે તો પડાય, પરંતુ પ્રતિકૂળ સંજોગોમાં પણ આપણે જ્યારે પાડીએ ને ત્યારે આપણે પરીક્ષામાં પાસ થઈએ છીએ. પૂજ્ય શ્રી અચરતબાનો નિયમ હતો મંદિરે દર્શન કરવા જવાનો. આપણા ગામમાં પણ મંદિર છે એટલે બધા જતા જ હશે, ભાઈઓ અને બહેનો બધા જ. હું તો કહું છું જેને પણ દીક્ષા લીધી હોય બધા એક તમે ત્યાં શું કામ હળી કરો છો? રહેવા દો ને બધું એમને, એ કઈ ચાલુ કરવાની જરૂર નથી. બધું વાંધો નહીં. જેમણે પણ દીક્ષા લીધી હોય એમણે અવશ્ય આપણા ગામમાં મંદિર હોય તો પરમ ગુરુના દર્શન કરવા જવું જોઈએ. બાર ગામથી આવીએ તો પહેલા જવાય તો પહેલા જવું જોઈએ, નહીં તો ઘરે આવીને હાથ પગ ધોઈને ફ્રેશ થઈને પણ એમ થવું જોઈએ ચાલો પહેલા દર્શન કરી આવીએ અને પછી બધું કામ કરીશું. પણ લોકો તો બહાર રહેતા હોય ને અહીંયા 2-3 દિવસ રોકાય તોય દર્શન કરવા ન જતા હોય તો અહીંયા આવવાનો કોઈ લાભ નથી. એટલે સાચું સુખ અને શાંતિ ગુરુના ચરણમાં છે, એના આશીર્વાદમાં છે. દર્શન કરવા જવાથી આશીર્વાદ મળે છે. તમારો પ્રેમ હોય અને તમે માગણી કરો તો તમારી લાગણી, એમની લાગણીથી માગણી પૂરી થાય છે. પણ એમ જ આપણે કઈ પણ ચાહના રાખીએ તો આપણું કામ થતું નથી. અને દર્શનના જ મોટો લાભ છે. પરમ ગુરુના દર્શનનો અદ્ભુત લાભ છે. પરમ ગુરુના દર્શન થવા એ આપણું એક સૌભાગ્ય છે. ઘરમાં આવીને એકબીજાને આપણે મળીએ છીએ તો શું કરીએ છીએ? એકબીજાના દર્શન તો કરીએ છીએ. એમાં જો આપણને આનંદ થતો હોય તો આપણે એમ માનીએ કે આપણા ઘરમાંય પરમ ગુરુ છે એમ માનીને મંદિરમાં ન જતા હોય. પણ ખરેખર એ ભાવના આપણી સંકુચિત છે. કદાચ ઘરમાં ધ્યાનથી દર્શન નહીં કરતા હોઈએ, નહીં તો ઘરમાં જો આપણે પ્રેમથી દર્શન કરીએ ને તો મંદિર સુધી જવાની પણ એક ભાવના જાગૃત થશે. પરમ ગુરુ આપણા ઘરમાં જ નથી રહેતા, એ આપણી કસોટી માટે ગામની ભાગોળે આવે દર્શન આપવા માટે. અને આપણે તો ઘરનું કામ તો બધું હોય જ છે એટલે ઘરે બેઠા દર્શન સીધા પડે. ઘરે તો ખાલી પધરામણી કરવા આવે એટલી વાર લાભ થાય, પછી તો એ ભાગોળે રહેતા હોય છે. આપણા ઘરમાં કાયમ રહે ને, આપણે લડતા હોઈએ ઝઘડતા હોય કઈથી રહે? સીધા હાલીએ તો રહે પાછા.
એ તો આપણા હૃદયમાં રહે. એટલે પરમ ગુરુ વિદ્યમાન હતા ત્યારે ગામડે ગામડે વિચરણ કરતા હતા. તો જે ગામમાં આવતા હશે ત્યારે બધા લોકો દર્શન કરવા જતા હશે ને ઘર છોડીને, કે પછી એમ રાખે કે અમારે ઘરે તો આવવાના જ છે ને? ના, ઉમંગ હોય છે. છેક ગામની ભાગોળી સુધી સ્વાગત માટે જતા હોય, સામૈયા માટે જતા હોય, એ ભક્તિભાવ છે. છોકરાનું વરઘોડા કાઢે ત્યારે આખા ગામમાં ફરે, શું ફરક પડે છે? છોકરો તો આપણો છે ને આપણા ઘરમાં જ રહેવાનો છે ને, ગામમાં ફેરવવાની ક્યાં જરૂર છે? પણ છતાં એક ઉમંગ હોય છે સામાજિક પ્રસંગોનો. એમ પરમ ગુરુના દર્શનનો મહિમા છે કે દૂર સુધી જવાની પણ આપણી ભાવના હોય ત્યારે દર્શન થાય છે. આપણી સંકુચિત ભાવના હોય કે આપણા ઘરમાં હોય તો આપણે લાભ લઈએ, તો લાભ તો મળે છે, પરંતુ પ્રતિકૂળ સંજોગોમાં પણ આપણે બધું કામકાજ છોડીને જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે આ સંસારની માયા છૂટે છે. અને માયા છૂટે તો દર્શન થાય છે. ઘરમાં તો માયા દર્શન બધું સાથે જ હોય, એટલે દર્શન કરતા કરતા વિચારો તો પાછા રસોડામાં ફરતા હોય, બજારે ફરતા હોય. માણસ ઘરમાં બેઠા હોય તો મન બહાર ફરતું હોય, બહાર જાય તો મન ઘરે આવે. એવું વિચિત્ર મન છે. એટલે પરમ ગુરુના પ્રેમનું પ્રતીક એ નિયમ છે. અચરતબાનો નિયમ હતો દરરોજ પરમ ગુરુના દર્શન કરવા જવાનો. એમાં અવરોધ પણ આવ્યા. ઘણા અવરોધ ગામમાં હોય, ઘણા સમાજમાં હોય. તો બધાની પરવા કર્યા વિના જે સત્યમાં શ્રદ્ધા રાખીને એ કાર્ય કરે છે, તો એમના નિયમની અને એમની બંનેની રક્ષા દિવ્ય પરમ ગુરુ કરે છે. કોઈ એનો વાળ વાંકો નથી કરી શકતું. ઓરડામાં પૂરીને તાળા મારી દીધા છતાં પણ એના નિયમને રોકી શક્યા નહીં કે તોડી શક્યા નહીં. આટલી શક્તિ ગુરુ મહારાજના નિયમમાં છે. વિચાર કરો, કોઈ રૂમની અંદર બંધ કરીને તાળું મારી દે પછી આપણે કેમ જવું? પણ અચરતબાનો નિયમ કેવો હતો, એનો પ્રેમ કેવો હતો કે તાળું બધું એમનું એમ જ રહ્યું. અને અવિગત ગતિએ એ ઘરમાંથી બહાર નીકળી ગયા. આ છે પરમ ગુરુની કરુણાનો પ્રસાદ, એમના આશીર્વાદ. એવું થાય એટલા માટે આપણે નથી કરવાનું, પણ વિશ્વાસ સાથે કામ કરવાનું. એને તો દર્શન કરવાની પ્રીતિ જ એટલી હતી કે લોકોએ ઓરડામાં પૂરી દીધા છતાં પણ એને કોઈ રોકી ના શક્યા. કારણ કે એનો પ્રેમ હતો દર્શનનો. એનો નિયમ હતો કે જ્યાં સુધી દર્શન ના થાય ત્યાં સુધી અન્ન અને જળ લેવું નહીં. એટલે બહુ કડક નિયમ છે. આપણા નિયમોમાં કઈ વિકલ્પ તો રાખવો જોઈએ કે તૂટે તો શું કરવાનું, ના પડાય તો શું કરવાનું. તો આપણા નિયમની પરીક્ષા થાય છે. સુખ શાંતિ છે ગુરુ ચરણોમાં, સાચું મને સમજાણું. નારણદાસજી મહારાજશ્રીને પણ એ સમજાણું. સંત તુલસીદાસજી મહારાજશ્રી આ ભજનની રચના કરી છે તો એને પણ સમજાણું, અને એમણે આ ભજનોની રચનાઓ કરી છે. ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનું. તો ગુરુના ચરણમાં રહેવા માટે શું કરવાનું? તો કે એનું જ્ઞાન લેવાનું છે, એનો મહિમા જાણવાનો છે. એમાં પણ રુચિ હોવી જોઈએ કે નહીં, રોજે આટલું વાંચન તો મારે કરવું જ છે. એ જ પરમ ગુરુનું દર્શન છે. એક દર્શન ફોટો સ્વરૂપમાં છે, બીજું દર્શન એમના જ્ઞાન સ્વરૂપમાં છે, એની વાણીમાં છે. દરેક વ્યક્તિનું સાચું દર્શન તો એની વાણીમાં જ હોય, બહારથી તો ખોખું જ હોય. એમાં તો બ્યુટી પાર્લરમાં જાય તો સરસ લાગે બધા, પણ વાણી નીકળે એટલે ખબર પડે એની બ્યુટી પાર્લર ક્યાં છે.
સાચી સુંદરતા અને એનું સ્વરૂપ એ વાણીમાં પ્રદર્શિત થાય છે. એટલે પરમ ગુરુના દર્શન પણ માત્ર દેહ સ્વરૂપ પર જ નહીં, એમના વાણી સ્વરૂપમાં પણ દર્શન કરવાના છે. એનો મહિમા તો ત્યારે સમજાશે, નહીં તો માત્ર આપણને આકૃતિ રૂપ લાગશે, પરંતુ જ્ઞાન સાંભળીશું ત્યારે ખબર પડશે કે પરમ ગુરુ તો સર્વ વ્યાપક સોહંગ સ્વરૂપે રહેલા છે, બધાના જીવન રૂપે રહેલા છે. એ સ્વરૂપ સાથે આપણે એકતા કરવાની છે. અંશનું જે સ્વરૂપ છે બ્રહ્મરંધ્રની અંદર અને નાસિકાએથી જે જીવન આવે છે એ અંશને મળે છે, ત્યારે અંશ આ શરીરને ચલાવે છે. પરંતુ અંશની દ્રષ્ટિ અધોમુખ થયેલી છે, એટલે તત્વો વાળા પ્રણવ સાથે જોડાયેલી છે અને ઇન્દ્રિયોના વિલાસમાં એની સુરતા અને નૂરતા વિષયરૂપ થઈ ગઈ છે. એટલે પરમ ગુરુનું સ્વરૂપ તો આપણા સ્વરૂપ સાથે જોડાયેલું જ છે, પરંતુ આપણી દ્રષ્ટિ સુરતા નૂરતા એ આ બાજુના શરીર સુખમાં જોડાયેલી હોવાથી શરીરનું જ ચિંતન કરે છે. એ સુખના આનંદમાં આસક્તિની અંદર અંશ પોતાના સ્વરૂપને પણ ભૂલી ગયો છે. એટલે સાચું સુખ અને શાંતિ આપણા સ્વરૂપમાં છે, ગુરુના ચરણમાં છે. અને આપણે એ સ્વરૂપનું ચિંતન છોડી અને દુનિયાના પદાર્થોનું ચિંતન, દુનિયાના વિષયોનું ચિંતન, જડ પદાર્થોનું ચિંતન કરીને આનંદ કરીએ છીએ કે આ મળી જાય તો ખુશ. આપણી પાસે મોબાઈલ હોય અને નવો લાવીએ તોય આપણને ખુશી તો મળે જ, પણ એમાંય વળી કંઈક સારી કંપનીનો લાવીએ, આઈફોન, ઓપરેટ કરતા ના આવડતો હોય તો એમ થાય કે આઈફોન ઊંચો ફોન, તમારી પાસે આઈફોન છે. લોકો એકબીજાને પૂછે કયો ફોન રાખો છો, તો એમાં એની ખુશી સમાયેલી છે. ફોન તો માત્ર કામ પૂરતો છે, ગમે તે કંપનીનો હોય, જેવું કામ હોય એ પ્રમાણેનું ફેસિલિટી હોવી જોઈએ, એ સિવાય વિશેષ મહત્વ નથી. પણ આજે લોકોનો આનંદ પદાર્થોમાં જોડાયેલો છે. જે સુખ અને શાંતિ આપણા સ્વરૂપમાં છે, પદાર્થોમાંથી વૃત્તિને પાછી વાળીને સ્વરૂપ તરફ જશે તો એને આનંદ વધારે મળશે. વસ્તુઓ મળવાથી થોડો આનંદ મળે, પણ એ વસ્તુનો ત્યાગ કરવાથી વધારે આનંદ મળે છે. એના વગર જો જીવી શકીએ ને તો આનંદ છે. હા, શ્વાસ વગર ના જીવી શકાય. ભોજન પણ જરૂરી છે શરીરના નિર્વાહ માટે, તો લેવું જોઈએ. કપડા પણ મર્યાદા માટે જરૂરી છે તો હોવા જોઈએ, પણ એમાંથી આનંદ નથી લેવાનો. કપડાથી મર્યાદા ઢંકા એ જ આનંદ છે, એથી વધારે કોઈ આનંદ નથી. પણ દુનિયા ક્યાં ભૂલી પડી છે? ફેશનના કપડા પહેરવાથી એને આનંદ મળે છે, અને કેટલાય મોંઘા હોય તો લાવવાના. 50,000 ને લાખની સાડી મળે ને તોય લોકો લે. લાખ રૂપિયાની સાડીમાં તો આખી જિંદગી ચાલી જાય લોકોની. 1 લાખની એક સાડી કે ડ્રેસ પહેરતા હોય તો પછી બીજા વસ્ત્રો કઈ થોડા સસ્તા હશે એની પાસે? તો એનું જીવન એમાં જ ખતમ થઈ જાય છે. ઉંમર થયા પછી ગમે એટલા મોંઘા કપડા પહેરશો ને તો મજા નહીં આવે, કારણ કે કપડા તો મોંઘા છે પણ ચહેરો જૂનો થઈ ગયો છે. એને આનંદ નહીં આપે. એટલે આ સાચું સુખ એ આપણા સ્વરૂપના ચિંતનમાં છે કે આપણે છીએ કોણ. આ શરીર આપણે નથી, આ શરીરમાં આપણે રહીએ છીએ. પણ ગુરુનું જ્ઞાન સાંભળીએ તો આ સમજાશે અને સ્વરૂપમાં આપણી પ્રીતિ થશે, સ્વરૂપનું ચિંતન થશે.
કે આ શરીરમાં આપણે આવ્યા છીએ, આ બધું મળશે, એક દિવસ તો આ બધું છોડીને ચાલ્યા જવાનું, તો પછી મહત્વ શું એનું? આ શરીર પણ આજે જેવું છે એવું કાયમ રહેતું નથી, પણ મહત્વ છે આ શરીરનો કે આ શરીર દ્વારા જ ભગવાનનું સ્મરણ થાય છે. આ શરીર દ્વારા જ આપણને આત્માની ઓળખ થશે, ગુરુ મહારાજના સત્ય સ્વરૂપની ઓળખ થશે. આ સંસારની સત્યતા પણ આ શરીર દ્વારા જ આપણને સમજાશે. પણ આ બધું જ્ઞાન મેળવવા માટે આપણે ગુરુમુખી બનવું પડે છે. સંત તુલસીદાસ કહે છે, સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણું. એ જ સદગુરુની કૃપા કે આપણને આ જ્ઞાન સમજાય. મહત્વનું એ છે, ગુરુની કૃપા વિના જ્ઞાન સમજાતું નથી. એટલા માટે ગુરુની જરૂર છે. ગુરુ વિના જ્ઞાન મળતું પણ નથી. અને ગુરુમાં શ્રદ્ધા હોય ને તો જ જ્ઞાન આપણે સાંભળીએ. એ તો આખી દુનિયા જ્ઞાન આપે છે, પણ ગુરુમાં જ્યારે શ્રદ્ધા થશે ને ત્યારે એનું જ્ઞાન સાંભળીશું, એની કૃપા થશે ત્યારે એ સમજાશે. બસ ભગવાન પાસે એ જ કૃપાની માગણી કરીએ કે આપના જ્ઞાનમાં અમારી પ્રીતિ રહે અને આપનું જ્ઞાન અમને સમજાય. સમજવાના બે પ્રકાર છે. એક તો પરમ ગુરુનું જ્ઞાન આપણને માત્ર સમજાય એટલે આપણને સત્યની ખબર પડે કે આ શું છે. અને બીજી સમજણ એ છે કે આચરણની અંદર ઉતરે. પરમ ગુરુ સાથે આપણી પ્રીતિ બંધાય, એમની આજ્ઞાઓનું આપણે પાલન કરીએ, આપણે આચરણની અંદર ઉતારીએ, એ સત્ય જ્ઞાન છે. નહીં તો ઘણા આપણે બોલી શકીએ, ગાઈ શકીએ, એ જ્ઞાનની સમજણ ખરી, પણ એક સમજણ છે આપણી પાસે, પણ એ પ્રમાણે જો આચરણ ના કરીએ, જ્ઞાન સમજવા છતાંય ખોટાનો ત્યાગ ન કરીએ, ખોટાનો મોહ ના છોડીએ, પછી શરીર હોય, કપડા હોય, ભોજન હોય, સંપત્તિ હોય, મકાન હોય, દુકાન હોય, જમીન હોય, કઈ પણ માયા છે એનો જો મોહ ના છૂટે. મોહ છોડવાનો મતલબ એવો નથી કે આ બધું છોડીને આપણે ક્યાંક જંગલમાં જતું રહેવાનું. જે આપણને મળ્યું હોય એનો ઉપયોગ કરીએ, પણ એનો મોહ છોડી દઈએ. જે ભગવાનના ભજનની અંદર વિક્ષેપ કરે એનું નામ મોહ છે. વસ્તુ તો ભગવાનની છે, આપણી તો ક્યાં છે જ. એને બનાવ્યું છે, આપણે કશું બનાવ્યું નથી, આપણને તો મળ્યું છે. અને આપણી પાસે સદાય રહેવા વાળું નથી. એ સત્ય સમજથી આપણે એનો મોહ છોડી અને એનો સદુપયોગ કરવાનો. ભગવાને આપણે જે કંઈ આપ્યું હોય એ પણ આપણા કર્મનું પરિણામ છે. આપણે કંઈ કર્યું છે તો મળ્યું છે. સુંદર શરીર એ પણ કર્મનું ફળ છે. પછી સંપત્તિ મળે તો એ પણ કર્મનું ફળ છે. તો આપણે જે કઈ સંપદા મળે એ કર્મનું ફળ છે. સારા કર્મ કર્યા છે તો મળ્યું છે, તો આજે મળ્યું છે તો એનો પણ આપણે સદુપયોગ કરીએ તો મળતું જ રહે. અને એથી વિશેષ ઉત્તમ ઉપયોગ આત્મકલ્યાણ માટે જેટલો થાય એ જ જીવનની સફળતા છે. કારણ કે વારંવાર આ ધન મળે તોય શું, આપણું જન્મ મરણ ટળતું નથી. ઘણા દુઃખો એવા આવશે કે જે બહારની વ્યવસ્થાથી દૂર નહીં થાય. હું વારંવાર કહું છું, પેરાલિસિસ થઈ જાય પછી શું આ સુખનું? એ આપણને શું મદદ કરે? સગા સંબંધીઓ શું કરી શકે? બહુ બહુ તો આપણી સેવા કરે, પણ આપણી પરાધીનતા દૂર નથી થતી. એટલે આ શરીર કેવું છે એની સત્યતા કોઈના દુઃખમાંથી પણ આપણને જોવા મળે છે. એવું નહીં કે આપણે દુઃખી થઈએ ત્યારે જ સમજાય.
કોઈના દુઃખમાંથી આ શરીરની સત્યતાને સમજવાની છે કે ક્યારે આ શરીરમાં શું થશે એની આપણને કોઈ ખબર નથી. આપણને કોઈને ખબર છે વૃદ્ધાવસ્થા આપણી કેવી છે? કઈ જ ખબર નથી ક્યારે શું થશે. તો આ શરીરનો મોહ છોડી અને શરીરનો આપણે ઉત્તમ ઉપયોગ કરીએ. મોહથી કોઈ સુખ મળવાનું નથી. આ શરીરના માધ્યમથી સવારે વહેલા ઉઠી અને જાગૃત થવાનું. નહીં તો ઉઠી તો ઘણા જાય છે પણ જાગતા નથી. જાગવાનો મતલબ કે સ્નાન કરીને આપણે ભગવત સ્મરણ કરીએ. તો આ શરીરથી આપણને સુખ મળશે. શરીરનું સુખ નહીં પણ શરીર દ્વારા આપણને સત્ય સુખની પ્રાપ્તિ થશે. વગર વસ્તુએ આપણને શાંતિ મળે. ભગવાનના સાનિધ્યમાં બેસી થોડી પ્રાર્થના, એનું સ્મરણ આપણે અદ્ભુત શાંતિ આપે છે. થોડું ધ્યાન કરો, શાંતિ મળશે. લોકો કહે છે શાંતિ ક્યાંય નથી મળતી. સાચી વાત છે, શાંતિ લેવા જઈએ તો ક્યાંય નથી મળે એવું. કોઈ આપણને આપતું પણ નથી. પણ આપણે શાંતિથી ક્યાંક બેસીએ ને તોય શાંતિ મળે એવું છે. સારી જગ્યાએ સારા લોકો સાથે શાંતિથી માત્ર બેસીએ તો પણ શાંતિ મળે છે. જેની પાસે શાંતિ છે એના પાસે બેસીએ તો શાંતિ મળે છે. આપણી ઈચ્છા પ્રમાણે આપણે ફરીએ છીએ ને તો શાંતિ નથી મળતી. આપણી પાસે જે શાંતિ હોય ને એ લૂંટાઈ જાય છે. માણસ બહુ ફરે બહાર તો શું થાય? એની પાસે પૈસા હોય એ ખાલી થઈ જાય. એમ ખોટી જગ્યાએ વિચરણ કરવાથી આપણી શાંતિ નષ્ટ થાય છે. એટલે મહાપુરુષોના સાનિધ્યમાં શાંતિ છે. પરમ ગુરુ તો શાંતિના મહાસાગર છે. દુનિયાભરનું સુખ અને શાંતિ એના ચરણમાં છે. એક એવી શાંતિ હશે જ્યાં સંસારના પદાર્થોનો મોહ છૂટી જાય, ભોગની ચાહના છૂટી જાય, એવો પરમ રસ પરમ ગુરુના સાનિધ્યમાં છે. તો આ શાંતિ મેળવવા માટે ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનું મળ્યું છે ઉત્તમ ટાણું. આ ઉત્તમ સમય છે પરમ ગુરુનું જ્ઞાન લેવાનો. એવું નહીં કે આપણા ઘરે જયારે પારાયણ હોય ત્યારે જ લાભ લેવો. જેના ઘરે નથી એ લોકો પણ લાભ લે છે. જ્યાં હોય ત્યાં લાભ લઈએ. આપણા ગામની અંદર આપણને લાભ મળતો હોય તો એવું નહીં કે આપણા હગા હોય તો જ લેવો. ત્યાં જઈને તમે બેસી જાઓ, તમને કોઈ નહીં કહે કે તમને કંઈ કીધું નથી છતાંય તમે કેમ આવ્યા છો? આનંદ થાય જેમ વધુ લોકો આવે લાભ લેવા. એટલે માનવ જીવનની અંદર આ ઉત્તમ ટાણું મળ્યું છે પરમ ગુરુના જ્ઞાન લેવાનું. તો મને લાગ્યું તમારો નાદ વાલા આવે તમારી યાદ. પરમ ગુરુનો નાદ લાગી જાય ત્યારે એની યાદ આવી જાય છે. પરમ ગુરુનું જ્ઞાન સાંભળીએ અને એમાંથી આપણને નાદ મળશે. નાદ બહારથી પરમ ગુરુનું જ્ઞાન સાંભળીએ છીએ. જ્ઞાનની અંદર સમજણ છે અને સમજણની અંદર અનુભવ છે. એ જ્યારે આપણે ધ્યાનથી સાંભળીએ છીએ, એનું ચિંતન કરીએ છીએ, ત્યારે એની અંદરથી કોઈ ધ્વનિ પ્રગટ થાય છે. સમજણનો, અનુભવનો. એ નાદ લાગી જાય ત્યારે
સહજ રીતે પરમ ગુરુની યાદ આવી જાય છે. પછી એનું શરણ કોઈ પણ પરિસ્થિતિમાં આપણે છોડતા નથી. તો અહીંયા નારણદાસજી મહારાજ કહે છે કે ગુરુ તે કરતામાં નહીં ભિન્ન ભાવ. અહીંયા ગુરુની વાત કરી છે, પણ પરમ ગુરુની વાત ચાલે છે. શબ્દ ગુરુનો કર્યો છે પ્રયોગ, પણ એવા ગુરુની વાત છે. આગળ જે વર્ણન કર્યું હોય ને એવા ગુરુ. જેને આપણે કર્તાની ઓળખાણ કરાવી છે, જે ગુરુની કૃપાથી આ જન્મ મરણના ગર્ભ સંકટમાંથી આપણને મુક્તિ મળી જાય અને પરમ પદની પ્રાપ્તિ થઈ જાય, સર્જનહારની પ્રાપ્તિ કરાવે, એવા ગુરુની વાત છે કે એવા ગુરુ ચરણનો જે ઉપાસી હોય એને અવિનાશી કર્તાના સાનિધ્યનું અખંડ સુખ મળે છે. ગુરુ તે કર્તામાં નહીં ભિન્ન ભાવ. એ સર્જનહાર અને ગુરુ પરમ ગુરુ જે કર્તાના સુખની પ્રાપ્તિ કરાવે, એવા ગુરુમાં અને કર્તામાં કોઈ ફરક જ નથી. પરમ ગુરુ જ આપણા માટે કૈવલ્યનું રૂપ છે. કૈવલ્યને આપણે જાણતા નથી. કૈવલ્યનો સંદેશ લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે. દિવ્ય દેહ ધારણ કરીને એ જ કર્તાનું એક દ્વૈત સ્વરૂપ કહેવાય. એક પરમ ગુરુના રૂપમાં કર્તા વિશ્વની અંદર પ્રગટ થયા છે. અને બીજું, આ જગતની જે રચના દેખાય છે એ પણ એક કર્તાનું દ્વૈત સ્વરૂપ છે. દેખાય એવું સ્વરૂપ માલિકનું કયું તો કે આ જગતની જે રચના છે ને એ જ માલિકનું સ્વરૂપ છે. જગતની રચના તો રહેવાની નથી, પણ રચના જોઈને આપણે માલિક યાદ આવે કે માલિક કેવા હશે. બસ એટલે દ્વૈત સ્વરૂપ કોઈ જ કાયમ નથી. જેમ આપણે શરીર ધારણ કર્યું છે, આ તો રહેવાનું નથી, આપણે તો રહેવાના છીએ, આપણે નથી મરવાના, મરવાનું તો શરીર છે. અને છતાંય મમતા કેટલી છે. શરીરની અંદર મમતા કેટલી છે. એના ફોટા તો પ્રોફાઇલ ઉપર મુકાય છે, જે રહેવાના નથી. એટલે પરમ ગુરુનું જે દ્વૈત સ્વરૂપ છે એ કર્તાનું બીજું સ્વરૂપ છે. કર્તા એની જગ્યાએ છે, એના સ્થાને જ છે. પણ પરમ ગુરુના દર્શન કરીએ તો કર્તાના દર્શન થાય, કર્તાનું સ્મરણ થાય, કર્તાની સાથે આપણી એકતા પરમ ગુરુના માધ્યમથી થાય છે. તો કૈવલ કર્તા અને પરમ ગુરુની અંદર કોઈ અંતર નથી, માટે બંને એક છે. ઘરમાં પતિ અને પત્નીનો મત એક હોય તો સમજવાનું બંને એક છે. શરીરથી દેખાય જુદા, પણ એનો મત એક હોય ને એક કહેવાય. પછી આપણે શરીરથી એક કરવા મથીએ તો ના થાય. શિવ અને પાર્વતી એક છે, ફોટામાં અડધા અડધા બતાવે આકૃતિ રૂપે, પણ એક કેમ છે? પાર્વતી તો પાર્વતી છે, શિવ તો શિવ છે, એ પુરુષ છે, પાર્વતી નારી છે, પણ એનો આત્મા એક છે, અંતર એક છે. અંશ સ્વરૂપ પણ અલગ હોય છે, પણ બેવના વચ્ચે કોઈ દીવાર ન હોય, એની એકતા અખંડ હોય, એ પછી એક જ કહેવાય. બંને પોતાના ચૈતન્ય સ્વરૂપને જાણતા હોય તો પછી જુદા રહી શકતા નથી. આ સંસારમાં આપણે આ સ્વરૂપને નથી જાણતા ને એટલે જુદા પડી જઈએ છીએ કોઈ કારણોસર. પરિવારની અંદર કોઈ પણ કલેશના કારણે મતભેદ થતા હોય, મનભેદ થતા હોય, એમાંથી જુદા પડી જાય. નહીં તો કઈ મા બાપ ને થોડું કઈ છોકરાઓથી જુદું થવાનું હોય, પતિ અને પત્નીને કઈ થોડું જુદું થવાનું હોય. અરે બે ભાઈઓ હોય ને એ પણ જુદા ના થાય.
સાચો પ્રેમ હોય ને એના જીવન ભેગા જતા રહે છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન પણ પ્રેમથી જુદા થાય, કોઈ અંતર ના હોય તો કોઈ વાંધો નથી, એ જુદા ન કહેવાય. ઔપચારિક રીતે જુદા રહેતા હોય પણ એકબીજાની અગવડતામાં સાથે ઊભા હોય, કોઈ પણ અગવડતા હોય, જમવાની હોય કે આર્થિક હોય કે બીમારી હોય, એ સાથે હોય, એ જ પ્રકારે રહેતા હોય તો એ જુદા નથી હોતા. એમ આપણે પરમ ગુરુને ભૂલી ગયા છીએ, માલિકને ભૂલી ગયા છીએ, એનાથી જુદા પડી ગયા છીએ. તો પરમ ગુરુ આપણને આપણી ઓળખાણ કરાવે છે કે તમે કૈવલના છો, આ સંસારમાં કોઈના નથી. આના સંસારમાં આપણું કશું નથી, બધું કૈવલનું જ છે. આટલું જો સત્ય સમજાય તો આ સંસારની માયા છે એનો મોહ છૂટી જાય કે આ બધું મારું છે. આપણે કૈવલનું છે એમ સમજીને એનો ઉપયોગ કરવાનો, એટલે એનો દુરુપયોગ નહીં થાય. સંપત્તિ આપણને મળી, આપણે મહેનત કરી, પણ કૈવલે આપણને આપી છે તો એક રૂપિયો એ ખોટા માર્ગે વપરાવું ના જોઈએ કે જેનાથી ભવિષ્યમાં આપણે દુઃખી થઈએ. કારણ કે ખોટા માર્ગે વાપરવાથી એનું પરિણામ વિપરીત આવે છે. ભલે આપણા પૈસા હોય ને આપણે વાપરીએ, છૂટ હોય છે, પણ મહેનત કરીને કમાયા પછી ગાયો ભેંસોની મહેનત કરીએ, દૂધ લાવીએ ડેરીમાં આપીને એના પૈસા પછી પાનના મસાલે જઈને આપણે આપી દઈએ. બહેનો મહેનત કરે, દૂધ ગાયોનું દોઈને ડેરીમાં આપીને પૈસા લાવે, પણ બિલ તો એક જ ઘરમાંથી ભરાય છે ને. ભલે ભાઈઓ કમાતા હશે, પણ આંખ ખુલવી જોઈએ કે બહેનો આટલી મહેનત કરે છે, દૂધ લાવે છે, તો પીવા જેવું તો દૂધ હોય છે, પણ લોકો તો એના બદલે દૂધ ડેરીમાં આપી દે ને એ કઈ બીજું જ પીવા લાગી જાય છે, બીજું જ ખાવા લાગી જાય છે. ઘરમાં ખાવાની વસ્તુ હોય છે એ છોડીને એ જીવ કેવી રીતે સુખી થશે? વિચાર કરો કે માણસની અંદર આ વિવેક બુદ્ધિ નથી તો એ સુખી થશે કેવી રીતે? અને આ બંધનમાંથી છૂટશે કેવી રીતે? એટલે પરમ ગુરુ અને કર્તામાં કોઈ ભેદ નથી. એટલે તો પરમ ગુરુએ લખ્યું છે કે તમે સાક્ષાત કૈવલ જાણજો. એના માટે દિવ્ય પરમ ગુરુ સકર્તા અદ્વૈત લક્ષ બૌદ્ધ પંચીકરણની અંદર કહે છે કે પરમ ગુરુને તમે કૈવલ પણ કહો છો અને કૈવલ કરતાના અંશ પણ કહો છો. તો એના માટે પરમ ગુરુ ખુલાસો એનો કરે છે. કોઈ ગામની અંદર એક ન્યાયાધીશ હતા. એ બધાને કોઈ પણ હોય બધાને સરખો જ ન્યાય આપે, કોઈ પક્ષપાત નહીં. જેની પ્રસિદ્ધિ ચારો તરફ ફેલાય. તો કોઈ ગામની અંદર કંઈક સમસ્યા ઊભી થઈ હશે એટલે એ ન્યાયાધીશ ની પ્રસિદ્ધિ સાંભળી અને એમની પાસે જાય છે એના ગામની અંદર. ત્યારે એમણે એનું ઘર જોયું નહોતું, એને ઓળખતા નહોતા, પહેલી જ વાર જતા હતા. એટલે
ત્યાં જઈને રસ્તામાં જતા કોઈ સ્ત્રી એને સામી મળી. એને પૂછ્યું કે આ ગામની અંદર એક ન્યાયાધીશ છે, અમારે એમની પાસે ન્યાય કરવા માટે જવું છે, તો એ ક્યાં રહે છે, એનું ઘર બતાવશો? એટલે એ સ્ત્રી કહે છે કે એ ન્યાયાધીશ તો છે ને મરી ગયા છે. પછી તો એમ થાય કે ભાઈ મરી ગયા હોય તો હવે હું જાઉં, પણ છતાંય પેલા લોકો જાય છે આગળ કે ચાલો પૂછીએ તો ખરા આગળ, એમના ઘર સુધી તો જઈએ, શું છે, ક્યારે મરી ગયા છે ખબર તો પડે. એટલે આગળ જતા જતા એક યુવાન છોકરી એમને મળી. ન્યાય કરવા વાળા લોકોએ એમને પૂછ્યું કે આ ગામની અંદર એક ન્યાયાધીશ છે, એમની પાસે અમારે જવું છે, તો તમે એનું ઘર બતાવશો? તો છોકરી કહે છે કે એ તો આંધળા છે. તો પેલાને એમ થયું કે કંઈક ગડબડ તો છે, એક કે મરી ગયા છે એટલે બીજી કે આંધળા છે, તો મર્યાદ તો નહીં જ હોય ને. એટલે એ આગળ જાય છે. આગળ જતા એક માણસ એને સામે મળે છે. એને પૂછે છે કે આ ગામની અંદર એક ન્યાયાધીશ છે, એની પાસે અમારે ન્યાય કરવા માટે જવું છે, એનું ઘર બતાવશો? તો એક ન્યાયાધીશ તો છે પણ એ બેરા છે. હવે જે મરી ગયા હોય કે આંધળા હોય કે બેરા હોય એ કેવી રીતે ન્યાય આપે? હું કોઈ આંધળા હોય પણ સાંભળતા હોય તો એ કઈક ન્યાય આપે, મરી ગયા હોય તો પ્રશ્ન જ નથી રહેતો. એટલે બધાના જવાબ જુદા જુદા જોઈ અને પેલા લોકોને મનમાં પ્રશ્ન થયો કે ભાઈ આપણે ત્યાં સુધી જઈએ તો જ ખબર પડે, આ બધાનો જવાબ જુદો જુદો છે, એટલે હકીકતમાં શું છે એ આપણે જાણવું જોઈએ. એટલે એ ચાલતા ચાલતા પૂછતા પૂછતા એ ન્યાયાધીશના ઘર સુધી પહોંચી ગયા. એને ઘરે ગયા તો ન્યાયાધીશ બેઠા છે, ઘણા લોકો ન્યાય આપવા માટે આવ્યા છે, એ પણ બધા બેઠા છે. ત્યારે આ લોકો ત્યાં જઈને બેસી ગયા કે આ બધું કામ પૂરું થઈ જાય પછી આપણી રજૂઆત કરીએ. ત્યારે પેલા ન્યાયાધીશ છે એ રોજના નિયમ અનુસાર એને દૂધ પીવાનું હતું, તો એમની માતા પાસે એમણે દૂધ માંગ્યું. પણ કેવી રીતે માંગ્યું? રડીને. જેમ નાનું બાળક રડે અને માતા એને દૂધ આપે, તો ન્યાયાધીશ પણ એમની માતા આગળ રડીને દૂધ માંગે છે. આ બધું પેલા ન્યાય કરવા વાળા આવેલા છે, બધા જુએ છે. તેમણે કહ્યું કે તમે આટલા મોટા ન્યાયાધીશ અને તમારી માતા આગળ તમે દૂધ માંગો તો રડીને માંગો છો? તો કે એ મારી માં છે, એટલે હું એના આગળ ભલે ન્યાયાધીશ હોઉં લોકોના આગળ, પણ એ તો મારી માં છે ને, એના આગળ હું મોટો નથી. પછી એનો પ્રશ્ન હતો કે અમારો એક પ્રશ્ન તો અમે સમાધાન કરવા આવ્યા છે, પણ અમને બીજા પ્રશ્નો થયા છે. એક તો અહીંયા જોઈને પ્રશ્ન થયો કે તમે રડીને દૂધ માંગ્યું, અને બીજો અમે રસ્તામાં આવ્યા ત્યારે એક સ્ત્રી મળી હતી અમને,
એને એમે પૂછ્યું કે ભાઈ ન્યાય કરનાર પુરુષ આ ગામમાં છે કે બહાર ગયા છે? તો ત્યારે પેલી સ્ત્રી જે મળી હતી એમણે કહ્યું કે મરી ગયા છે. એટલે ન્યાયાધીશે કહ્યું કે ભાઈ એની વાત બહુ સાચી છે. કેમ? તો કે મારે 2 સ્ત્રીઓ છે, અત્યારે એની સાથેનો વ્યવહાર નથી, 6 મહિનાના વારા છે, એટલે એના માટે મરી ગયા છે. જેની સાથે વ્યવહાર ના હોય તો એના માટે જીવતા હોય તો પણ મરેલા જ કહેવાય છે ને. બીજી સ્ત્રી મળી હતી યુવાન, એ એમની દીકરી હતી. એમણે શું કીધું હતું? તો કે એ આંધળા છે. કેમ? કારણ કે યુવાન થવા છતાંય એનો વિવાહ નથી કરી શકતા, ઉંમર થઈ જવા છતાંય. એટલે એ કઈ જોતા નથી, એમ આંધળા થયા છે કે દીકરી મોટી થઈ જાય છે તો પણ એનો ક્યાંય વિવાહ એમણે હજી કર્યો નથી. અને ત્રીજો મળ્યો એક બ્રાહ્મણ હતો. એમણે કહ્યું હતું કે એ આંધળા અને કાને બહેરા પણ છે. કેમ? તો કે એનો કઈક ઝઘડો હતો જમીનનો, પણ એ જમીન હતી ધર્માદાની. એટલે ન્યાય કરવા આવ્યા, પરંતુ ન્યાયાધીશ કોઈને પણ પક્ષપાત ના થાય એટલે કશું બોલ્યા જ નહીં. એટલે એની વાત ન સાંભળી એવું કરી દીધું એમ. એટલે એના માટે બેરા થઈ ગયા હતા. એટલે ન્યાયાધીશ કહે છે કે તમે તો બહુ સાચો ન્યાય આપો છો. પેલા લોકો કહે છે છેલ્લે જ્યારે એની માતા પાસે રડીને દૂધ માંગ્યું ત્યારે એને ખુલાસો કર્યો કે હું મારી માતાનું બાળક છું, લોકોના માટે ન્યાયાધીશ છું. એવી જ રીતે પરમ ગુરુ એમ કહે છે કે હું કૈવલ કર્તાનો અંશ છું. કૈવલ આગળ હું અંશ છું એટલે પરમ વિશેષ અંશ કહેવાય છે, કૈવલ વેતા પણ કહેવાય છે. પરંતુ આપણા આગળ પરમ ગુરુ એક ન્યાયાધીશ સમાન છે, એટલે કૈવલ સ્વરૂપ છે. આ એક દ્રષ્ટાંત હતું. તો કૈવલ અને પરમ ગુરુ બંને એક છે એને સમજાવવા માટે આ દ્રષ્ટાંત આપ્યું છે. એટલે આપણા માટે ન્યાયાધીશ એ કૈવલ સમાન છે, એમ પરમ વિશેષ અંશ પરમ ગુરુ એને કૈવલની ઉપમા આપી. તો બધું જ કામ પરમ ગુરુ આપણું કરતા હોય તો પછી કર્તામાં ને એનામાં ફરક શું હોઈ શકે? કર્તાની આપણને ઓળખાણ કરાવી દે, એની સાથે એકતા કરાવી દે. તો કૈવલમાં અને પરમ ગુરુની અંદર અંતર નથી રહેતું. કારણ કે ક્યારે પરમ ગુરુ કર્તાને ભૂલતા જ નથી. આ દુનિયામાં જે કોઈ આવ્યા ને, દેવતાઓ આવ્યા એ પણ માલિકને ભૂલી ગયા. એ આ દુનિયાનું સામ્રાજ્ય સંભાળે છે ને, તો એને પણ એનો નશો ચડ્યો છે, તો એ પણ એના સ્વરૂપને ભૂલી ગયા, કર્તાને ભૂલી ગયા. અને પોતે દેવ છે ને, એ પોતાના ચૈતન્ય સ્વરૂપને પણ ભૂલી ગયા કે અમે કૈવલના છીએ. અને ભૂલી ગયા એટલે આ દુનિયાની અંદર એનું જે સામર્થ્ય હતું એ પ્રમાણે કાર્યો કર્યા, અને દુનિયાના સામાન્ય જીવો હતા એને ઈશ્વર તરીકે સ્થાપિત કર્યા. તો જો બ્રહ્માંડના દેવતાઓ પણ પોતાના સ્વરૂપને ભૂલી જતા હોય તો આપણે તો બધા સામાન્ય અંશ છીએ. તો આપણે તો સ્વાભાવિક આપણે પોતાની ભૂલી જઈએ. એટલે આપણે કોણ છીએ એની આપણને ખબર નથી. લોકો કદાચ દેવોને માનતા હોય તો એને એમ પણ થાય છે કે આપણે તો આ દેવના અંશ છીએ, પણ ખરેખર આ જગતનું સર્જન એક સર્જનહારે કર્યું છે. એ સર્જનહારના જ આપણે બધા અંશ છીએ. દેવતાઓ પણ એના અંશ છે અને આપણે પણ એના અંશ છીએ, પણ આપણે સામાન્ય છીએ અને દેવો છે વિશેષ છે. પણ આ ભેદની કોઈને ખબર નથી. લોકો તો એમ જ માને છે
કે દેવો પણ બ્રહ્મ છે, આપણે પણ બ્રહ્મ છીએ, અને આ મોટામાં મોટો ભ્રમ છે. કોઈનું સ્વરૂપ બ્રહ્મ નથી, એટલે તો આ દુનિયામાં મોટા ઝઘડાઓ થયા છે. બધા એક સર્જનહારના અંશ છે અને અલગ અલગ છે બધા. આ બધાનું સ્વરૂપ સરખું હોય, ચૈતન્ય સ્વરૂપ બધાનું સરખું. જે આ શરીરો છે એમ બધાના હરખા નથી લાગતા. કોઈનું શામ છે, કોઈનું ગોરું છે, કોઈનું જાડું છે, કોઈનું પાતળું છે, જુદું જુદું દેખાય છે, પણ ચૈતન્ય સ્વરૂપ બધાનું સરખું છે, પણ છતાંય બધા અલગ અલગ છે. તો બ્રહ્મ છે એ તો એક જ છે, પ્રકાશ, એ કોઈ જુદું નથી. એટલે પરમ ગુરુએ બધાના સાચા સ્વરૂપની ઓળખાણ કરાવી છે કે આપણે બધા કૈવલના છીએ. આપણે બધા ભૂલા પડ્યા છીએ. એટલે કૈવલ ને પરમ ગુરુમાં કોઈ અંતર નથી. એના માટે પરમ ગુરુએ આ જ ગ્રંથની અંદર સક્રત પરમ પ્રકાશ મણિ ભાષ્ય ગ્રંથમાં લખ્યું છે કે પરમ ગુરુ અને કૈવલમાં કેમ જુદાપણું નથી, એ બંને એક કેમ છે? પરમ ગુરુ આ જગતમાં આવ્યા છતાંય કૈવલ કરતાને કેમ ભૂલી ના ગયા? એ તો આ સંસારની માયા છે ને, એના સંગમાં જે કોઈ આવે એનો પટ એને લાગે એટલે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. અને આપણે જે ચૈતન્ય અંશ સ્વરૂપ છે, આત્મા જેને કહેવાય, એણે આ શરીરો ધારણ કર્યા અને શરીર સુખનો જે ઉપભોગ કર્યો, એની આસક્તિને લઈને આ અંશો પોતાના સ્વરૂપને ભૂલી ગયા. શરીર તો આપણું સ્વરૂપ છે નહીં, એ તો રહેવા વાળું નથી. આત્મા તો અજર અમર છે. તો શરીર સુખની આસક્તિમાં જીવો પોતાને ભૂલી ગયા. વિષય સુખની આસક્તિમાં માણસ પોતાના કર્તવ્યને ભૂલી જાય છે. યાદ રાખજો, આ સંસારમાં પણ જે કંઈ ઝઘડાઓ થાય છે ને, એ માણસ પોતાને ભૂલી જાય છે, પોતાના પરિવારને ભૂલી જાય છે, અને કોઈના પ્રભાવમાં આવી જાય છે, આસક્તિમાં. ત્યારે એ પરિવાર સાથે પણ અનુચિત વ્યવહાર કરે છે, લડાઈ કરે, ઝઘડા કરે. તો એક પરિવારની અંદર પણ પરિવારના સભ્યોને માણસ માયાના પ્રભાવમાં ભૂલી જતો હોય, તો એ જ પ્રકારે આ શરીરમાં આપણે રહીએ છીએ, પણ કોઈ આપણે પોતાને નથી જાણતા. આ શરીરના પ્રભાવમાં આવી ગયા છે. એટલે આ સંસારમાં જે કોઈ આવ્યા ને બધા જ પોતાને ભૂલી ગયા છે. પણ પરમ વિશેષ અંશ પરમ ગુરુ કરુણા સાગર એક જ, એ પોતાને ભૂલ્યા નથી. આપણે સામાન્ય છીએ, દેવો વિશેષ છે, પરમ ગુરુ પરમ વિશેષ. આ એક કેટેગરીમાં ફરક છે, ગતિમાં ફરક છે. પરમ વિશેષ અંશ ગતિ જે છે એને લઈને પરમ ગુરુ આ જગતમાં આવવા છતાંય, શરીર ધારણ કરવા છતાંય એ માલિકને ભૂલ્યા નથી. એક ભેદ એ પણ છે કે આપણે જે શરીર ધારણ કર્યું છે અને દેવોએ જે શરીર ધારણ કર્યું છે અને પરમ ગુરુએ જે શરીર ધારણ કર્યું છે, આ ત્રણેયમાં ફરક છે. આપણું જે શરીર છે સંપૂર્ણ વિષય વિકાર ભરેલું છે, એટલે આમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. સત્સંગ મળે, સદગુરુની કૃપા થાય, ત્યારે ધીમે 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 કેટલાય જન્મો લાગી જાય છે. દેવી શરીર આપણા કરતા થોડું વિશેષ ગતિ વાળું છે. એટલે પરમ ગુરુએ લખ્યું છે કે દેવતાઓ આવીને અહીંયા કોઈ કર્મ કરે છે તો એને કર્મ બંધન લાગવા છતાંય ઘણા બધા એવા કર્મો હોય છે કે એમાંથી સહજતાથી છૂટી જાય છે. મહાભારતના યુદ્ધની અંદર કૃષ્ણે કેટલું બધું ખોટું બોલાયું,
પણ એનો દોષ એને લાગે નહીં, કારણ કે ધર્મની રક્ષા માટે એમણે કામ કર્યું છે, એટલે સજાગ રહીને કામ કર્યું છે. ગોપીઓ સાથેનો વિહાર એ પણ એનો આધ્યાત્મિક હતો, પણ આજે દુનિયામાં લોકો એનું અનુકરણ કરીને પછી વિહાર કરે તો એ સંસારમાં બંધાઈ જાય છે. કે શ્રી કૃષ્ણને આટલી બધી રાણીઓ હતી તો પછી લોકો એમ માને, પણ શ્રી કૃષ્ણનો ભાવ શું હતો? એની પાસે એને સંભાળવાની ક્ષમતા હતી, અને રાણીઓ પાછળનો હેતુ પણ શું હતો? તો એને બંધન નથી રહેતું. જ્યારે સંસારના સામાન્ય જીવ જો એ પ્રકારનું વર્તન કરે તો હેરાન થઈ જાય. એક હોય તાય દુખી હોય, એમાં પછી તો આગળની તો વાત જ નહીં કરવાની, 2 કે 3 ની. એ કોઈ મેળમાં રહેતા નથી. 2 કે 3 માં જાય ને એ કોઈ મેળના રહેતા નથી. એટલે આપણા શરીરમાં અને દેવોના શરીરમાં ફરક છે, અને આપણે અંશ સ્વરૂપ છે એમાંય ફરક છે. આપણે સામાન્ય ને એ વિશેષ. દેવોના શરીરમાં દેવી ગતિ છે, એટલે એ આકાશમાં વિચરણ કરી શકે છે, નિવાસ કરે છે. પરંતુ શરીર જે ધારણ કર્યું છે એ પણ તત્વોનું છે, અને આપણું શરીર એ તત્વોનું છે, એટલે બંનેને આવરણ લાગુ પડે છે. એટલે દેવો પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયા. ભૂલી જાય એનો મતલબ એવો નથી કે બેભાન થઈ જાય. એનું સામર્થ્ય રહે છે, એ બ્રહ્માંડનું સંચાલન કરી શકે છે, પણ એ પોતાના સ્વરૂપને નથી જાણતા કે આપણે બધા કૈવલના અંશ છીએ, કૈવલની સજાતિના છે. એ અંશ સ્વરૂપ ભૂલાયું અને બધા એમ જ માને કે આપણે બધા બ્રહ્મ છીએ, આપણે બધા પરમેશ્વર છીએ. વિચાર કરો, પરમેશ્વર હોઈએ ને તો આપણે અજ્ઞાન જ લાગુ ના પડે. જો આપણે બ્રહ્મ હોઈએ ને પરમેશ્વર જ હોઈએ તો પ્રથમથી કોઈ અજ્ઞાન જ લાગુ ના પડે. એટલે પરમ ગુરુની અંદર આપણામાં શું ફરક છે, દેવોની અંદર શું ફરક છે? પરમ ગુરુનું જે શરીર ધારણ કરેલું છે એ કોઈ વિકારી તત્વોનું બનેલું નથી. આ સૃષ્ટિના શરીરો જે બને છે, શરીરના સંબંધો જોડાઈને થાય છે. એની અંદર વિકાર આવે ત્યારે જ શરીરનું નિર્માણ થાય. એવી રીતે દેવી શરીરનું પણ નિર્માણ થાય છે. પણ પરમ ગુરુએ કોઈ જગ્યાએ જન્મ ધારણ કર્યો નથી. જ્યાં જ્યાં શરીર ધારણ કર્યો ત્યાં સ્વયં પ્રગટ થઈને, એ કોઈ સંસારના નિયમ અનુસાર કોઈના સંબંધ જોડાઈને આ શરીર બનેલું નથી. એટલે એમના શરીરમાં કોઈ વિકાર જ નથી. માત્ર ને માત્ર દર્શન રૂપે માનવનું શરીર ધારણ કર્યું, એટલે પંચભૂતનું શરીર હતું એ દર્શનીય છે. પણ એની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર એવા કોઈ તત્વો હતા, એટલે એનાથી પર હતા. એટલે પરમ ગુરુ કર્તાને ક્યારેય ભૂલ્યા નથી, કર્તાની સાથે એકમેક રહે છે. એટલે એમાન પરમ ગુરુમાન કર્તામાં કોઈ ફરક નથી. આ પરમ ગુરુનો મહિમા છે જગતમાં. અને ગુરુ એક જ છે વિશ્વના, પરમ ગુરુ. બાકી પરંપરાના ગુરુ હોય છે. જે કોઈ પરંપરા હોય, એ મહાપુરુષો જે મહાન થયા, એનો જે મહાન અનુભવ છે, એની પણ એક પરંપરાઓ છે. એટલે દેવલોક સુધી પહોંચવા માટેના પણ ગુરુ હોય છે, બ્રહ્મ જ્ઞાન સુધીના પણ ગુરુ હોય છે, અને કૈવલ ધામ જવું હોય એના માટે પણ એક ગુરુ હોય છે, અને એ છે પરમ ગુરુ. તો પરમ ગુરુ કર્તાથી જુદા નથી. એના માટે એક વર્ણન બીજું પણ છે. કર્તાએ આ જગતની જે રચના કરી છે, એની અંદર કર્તાની પોતાની જાણ છે. કર્તા સર્વજ્ઞ મહાદ સજાણ જાણ વાળા છે,
કે આ જગતની જે રચના કરી છે ને એ બધું જાણે છે, અને આપણને આ શરીર ક્યારે છૂટશે એની ખબર નથી ને, આ શરીર છોડીને ક્યાં જવાના એની ખબર છે ખરી? આપણને જાણ રહેશે ખરી? નહીં રહેવાની. ત્યારે કરતા માલિક પાસે તો કેવી જાણ છે આ જગતનું સર્જન કરવાની. આપણામાં કોઈ સર્જન કરવાની ક્ષમતા છે? માલિકે બનાવ્યું છે અને એમાં આપણને મળે તો એમાં કંઈક આપણે પ્રયોગ કરીને કંઈક શીખીએ છીએ. બાળપણથી જે કંઈ આપણને શીખવાડ્યું, મોટા થયા, કોઈ ખેતી કામ કરે તો એને એ આવડી ગયું, કોઈ ઘરકામ કરે તો એ આવડ્યું, એ આપણી જાણ છે. પરમ ગુરુની કૈવલ કરતાની જે જાણ છે ને સર્વજ્ઞ કહેવાય. મહાદ એટલે મહાદ, આ સમસ્ત બ્રહ્માંડ છે ને મહાદ, સજાણ, જેમાં ક્યાંય અજાણપણું ના હોય, સજાણ જાણ કહેવાય. જાણ તો ખરી જ આપણામાંય છે ને કૈવલમાંય છે, પણ કૈવલ મહાદ સજાણ જાણ છે, અને આ અંશો છે એ અલ્પ જાણવાળા છે, અલ્પ જાણવાળા છે. પછી અલ્પ જાણની અંદર સામાન્ય જે મૃત્યુલોકની અંદર સામાન્ય અંશો છે એની જાણ અલ્પ હોય છે, અને જે બ્રહ્માંડમાં રહેલા દેવતાઓ છે એની જાણ વિશેષ હોય છે. આટલો ભેદ છે. નહીં તો એમ કહેવાય કે ભાઈ દેવોની જાણ એ અલ્પ અને આપણી અલ્પ, તો પછી આપણામાં એમાં ફરક તો ઘણો દેખાય છે કે દેવો જે કામ કરે છે આપણાથી નથી થતું. કારણ કે કૈવલ કરતાએ એને અંશ સ્વરૂપ પણ વિશેષ આપ્યું છે, એનું શરીર પણ વિશેષ છે, અને એની જાણ પણ વિશેષ છે. ત્યારે આપણે અલ્પ છીએ, દેવોના જેવી ગતિ આપણી પાસે નથી, પરંતુ આપણામાં અને દેવોમાં શું ફરક છે? અલ્પ જાણ છે. તો પરમ ગુરુ કહે છે કે આ જગતનું સર્જન જે કર્યું છે જગત કરતાએ, એ મહાદ સજાણ જાણ દ્વારા કર્યું છે. એ જગતનું સર્જન કરીને એનું પાલન પોષણ પણ કરે છે, અને જગતની અંદર સામાન્ય જીવો પણ બનાવ્યા, સામાન્ય શરીર પણ બનાવ્યા, અને બ્રહ્માંડનું સંચાલન કરવા માટે દેવો પણ બનાવ્યા છે. આ બધાને જીવન આપનાર જીવનદાતા એક કૈવલ છે, એ સર્વજ્ઞ સજાણ છે. એટલે કર્તાનું હંગ કહેવાય. હંગ એટલે જાણ. જાણ એટલે આપણે જે બધું અત્યારે જાણવા મળે છે એવી જ રીતે કર્તા પણ આખા જગતને જાણે છે. તો કર્તાનું હંગ કહેવાય છે. હંગ એટલે જાણ. એ સર્વજ્ઞ છે. અને અંશોનું હંગ, પછી સામાન્ય અંશ હોય કે દેવો વિશેષ અંશ હોય, એનું હંગ અલ્પજ્ઞ છે. તો આ બ્રહ્માંડની રચના કરી છે એની અંદર બે હંગ છે. કેટલા? બે પ્રકારની જાણ છે. આપણી પાસે છે એક, અને દેવો પાસે છે. એ આમ બંને સરખી જ કહેવાય. તો પાછું મનમાં પ્રશ્ન થશે કે દેવો કરે છે એવું તો આપણાથી થતું નથી. સરખી એ પ્રકારે છે, પરમ ગુરુ લખે છે કે આ જગતની જે રચના કરી છે એમાં નાનું કીટ હોય, કીટ જાતિ, કીટ, કીડી, કીટ પતંગ એટલે પક્ષીઓ, કીટ પતંગ થી લઈ દેવ, દાનવ, માનવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને નિરંજન સુધી બધાનું હંગ અલ્પજ્ઞ છે. બધાની જાણ કેવી છે? તો અલ્પ છે. તો આપણને પ્રશ્ન થાય કે કીટ અને દેવોની અંદર તો ઘણો ફરક છે, કે તમે અલ્પજ્ઞ કહો છો. એ નાનું કીટ છે. પ્રાણી, પશુ, પંખી અને દેવો બધાનું હંગ સરખું કેવી રીતે હોઈ શકે? તો કે બધાનું હંગ એટલા માટે સરખું છે કે એ હંગ દ્વારા કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થઈ શકતો નથી. તો નવું સર્જન કરવા પક્ષે નાનું કીટ હોય, માણસ હોય
પશુ હોય, પક્ષી હોય, માનવ હોય, દાનવ હોય કે દેવ હોય, કોઈનાથી નવું કશું સર્જન થઈ શકતું નથી, એટલે બધા સરખા કહેવાય. પરંતુ કાર્ય કરવા પક્ષે સામાન્ય જીવો છે એનું અલ્પજ્ઞ અંગ છે. જુઓ, કીટ પતંગની અંદર આપણો જ અંશ છે, પણ એમાં જાય તો એના શરીરને અનુરૂપ એનું અંગ કામ કરે છે. મનુષ્યમાં આવે તો મનુષ્યની અંદર બુદ્ધિ મૂકેલી છે, એટલે એ જ અંશ પાછું બુદ્ધિનો થોડો ઉપયોગ કરી લે છે. એટલે બુદ્ધિનો સારો ઉપયોગ કરે છે, કઈ હારા કામે કરે છે, અને ઘણા કાવા દાવાય કરે છે, જે પ્રાણીઓ નથી કરતા. કારણ કે પ્રાણીઓમાં વિશેષ બુદ્ધિ નથી, એટલે કાવા દાવા નથી કરતા. માણસને બુદ્ધિ આપી તો એ સારું કામ કરે છે. ઘણા સારા લોકો છે, જીવનમાં સારા કામ પણ કરે છે, પરમાર્થના કામ કરે છે, અને ઘણા એનો દુરુપયોગ સ્વાર્થ માટે કરે છે. તો ઘરના લોકોને ઘણી વાર તો છેતરતા હોય છે, ઘરમાં ચોરીઓ કરતા હોય છે. એટલે બે પ્રકારની જાણ છે. એક જાણ આ સંસારની અંદર કાર્ય કરવાની જાણ છે. આપણે બધા જ કાર્ય કરીએ છીએ, દેવો પણ કાર્ય કરે છે, પણ એ આખું સંચાલન કરે છે. એટલે એને કરતા માલિકે વિશેષ અંશ અને વિશેષ જાણ આપી છે, વિશેષ શરીર આપ્યા છે. આપણે બધા અલ્પ છીએ, આપણે કઈ વહીવટ કરવાનો છે? આપણે તો આપણું ઘર સંભાળીએ તો બહુ થઈ ગયું. આપણું શરીર સંભાળીને રાખીએ ને તોય ઘણું સારું કહેવાય. જેમ સમાજની એક વ્યવસ્થા છે, એક ગામ હોય, એના એક મુખી હોય, જેને આખા ગામની જવાબદારી હોય. તો આપણે તો ગામમાં રહેતા હોય, આપણે કઈ ગામની ચિંતા ના હોય, આપણે તો ઘરની જ ચિંતા કરવાની હોય. પણ જે મુખી હોય ને, એનામાં કોઈક વિશેષતા હોય, એટલે એને જવાબદારી સોંપવામાં આવી છે. હવે જે માણસ ઘર ના સંભાળી શકતો એને તમે ગામની જવાબદારી આપો તો શું થાય? એટલે મુખી એમ જ નથી બનાતું. સરપંચ બનવું એ કઈ એમ કે આપણે બધા લોકશાહી છે એટલે ગમે તે ફોર્મ ભરાવીને સરપંચ બની જાય એવું નથી હોતું. પણ સરપંચ બનવાની એનામાં લાયકાત હોય, અને એ સરપંચ બની અને ગામનો વિકાસ કરે, એટલા માટે એની પાસે એક વિશેષતા હોય છે. એ જ રીતે તાલુકા પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય કે રાજ્યના મંત્રી હોય, તો આખું રાજ્ય સંભાળે છે. અને એવી જ રીતે દેશના પ્રધાનમંત્રી છે, આખું દેશ સંભાળે છે. તો આપણા જ માણસમાંથી જ એને એ સ્થાન ઉપર મૂક્યા છે, પણ એની અંદર વિશેષતા હતી એટલે પ્રધાનમંત્રી બનાવ્યા છે. આમાંથી કોઈ બનવાની ઈચ્છા ખરી? આપણે કે ના ના, આપણું કામ જ નહીં, કારણ કે ઘર જ નથી સંભાળી શકતા. તો પેલા તો સરપંચ બનીને અનુભવ કરવો પડે કે સરપંચમાં આપણે કામ કરી શકીએ છીએ, તાલુકાને સંભાળી શકીએ, જિલ્લાને સંભાળી શકીએ, એક સ્ટેટને સંભાળી શકીએ. તો આખા દેશના રાજ્યો સંભાળવા એ કોઈ સામાન્ય કામ નથી. માત્ર ખુરશી પર બેસવાનું નથી, માત્ર રેલીઓ કાઢવાની નથી. એની બહુ મોટી જવાબદારી હોય છે, એનું બહુ ચિંતન હોય છે, એનું બહુ મંથન હોય છે. પહેલા નંબરમાં તો જે બધા મંત્રીઓ હોય ને, સાંસદો, એને હાચવા જ અઘરા હોય છે, ભેગા રાખવાના. એટલે એવી જ રીતે આ દેવતાઓ આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે, એનામાં વિશેષતા છે. તો આપણા જ જેવા માણસો સાથે ભણતા હોય ને એમાંથી પાછા આટલે કેમ પહોંચી જાય? તો એ એની સાધના છે. ઘણા ઋષિમુનિઓ સાધના કરીને દેવથી પણ મહાન થયા છે. એટલે ઊંચા પદ ઉપર જવા માટે કંઈક સાધના કરવી પડે છે. તો આપણે બધા સામાન્ય છીએ, સાધના કરીએ તો વિશેષ ગતિ મળી શકે છે, પરંતુ દેવોનું જે કામ સોંપેલું છે ને દેવોને જ કરવાનું છે. પછી આપણે કંઈ કરવાનું રહેતું નથી. વિશેષતા મળે ને તો શું કરવાનું? આપણે સામાન્ય હોય એમાંથી જો દેવ ગતિ આપણને મળે, વિશેષ ગતિ મળે તો શું કરવાનું? આ શરીર કે હોનાનું ના થઈ જાય, પણ એટલો ફરક પડે કે વિશેષ ગતિ આવે, વિશેષ જ્ઞાન આવે તો આ શરીર આપણું સ્વસ્થ રહે છે, બીમાર ના પડે. માણસ જો સંયમથી જીવે ને તો આ શરીરમાં કોઈ રોગ ના થાય. તો એની વિશેષતા છે. આ શરીર દ્વારા એ
એ સમાજ સેવાના કાર્યો કરે, એ શરીરની વિશેષતા છે. બાકી તો હાડ માંસથી જોવો તો બધા હરખા જ હોય. આપણે એમ થાય કે ભાઈ એનામાં શું વિશેષતા છે, તો શરીર જોવો તો કંઈ દેખાશે નહીં, પણ એના કાર્યની વિશેષતા દેખાશે, એના ચિંતનની વિશેષતા દેખાશે કે માણસ કેવું ચિંતન કરે છે. એમ દેવોના શરીરમાં અને આપણા શરીરમાં ફરક છે, દેવોના અંશમાં અને આપણા અંશમાં ફરક છે. પરંતુ આ જગતનું સર્જન કરવા પક્ષે કીટથી લઈ માનવ, દાનવ, પશુ, પંખી, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને છેલ્લા નિરંજન પુરુષ સુધી બધાનું એક જ સરખું અંગ, કોઈ નવું કશું કરી શકતા નથી. જ્યારે કર્તાનું અંગ સર્વજ્ઞ છે, મહાદ સજાણ જાણ, એ જ જાણ દ્વારા કૈવલ કરતા પોતાના શુદ્ધ સંકલ્પથી આ બ્રહ્મરૂપી પ્રકાશમાં પોતા જગતનું સર્જન કરે છે. તત્વોના શરીર બનાવે અને શરીરની અંદર પોતાના સજાતિના અંશો એમાં મૂકે છે. એટલે એ અંગ કેવું છે? સર્વજ્ઞ છે, એને મહાદ સજાણ જાણ કહેવાય. તો આ અંગ કૈવલનું અને પરમ ગુરુનું બે એક જ છે, અલગ નથી. માટે પરમ ગુરુ ક્યારેય કૈવલથી જુદા પડતા નથી. અને કૈવલ, પરમ ગુરુ એ કૈવલ સમાન છે. જો સમાન કયા તો શું થયું? કૈવલ જ થયા ને. તો કૈવલ થયા તો પરમ ગુરુ એમ કે છે હું તો કૈવલનો અંશ છું, પરમ વિશેષ અંશ છું. તો એક કેવી રીતે થયા? તો કે એનું અંગ એક છે, એની જાણ એક છે. પરમ ગુરુ આ વિશ્વમાં આવે તો પણ કૈવલને ભૂલતા, એનાથી અલગ થતા નથી. અને અલગ નહીં થવાનું કારણ કે એમણે જે શરીર ધારણ કર્યું છે એ કોઈ સંસારના પ્રકૃતિના તત્વોનું છે નહીં. પંચભૂતનું ખરું, નહીં તો દેખાય નહીં, પણ એ માત્ર દર્શનીય સ્વરૂપ છે. એ તત્વોની અંદર કોઈ વિકાર નથી, એવા શુદ્ધ તત્વોનું એ શરીર છે. એટલે અહીંયા નારણદાસજી મહારાજ શું કહે છે? ગુરુ તે કર્તામાં નહીં ભિન્ન ભાવ. ગુરુ અને કર્તામાં કોઈ જુદો ભાવ છે. પરમ ગુરુને આપણે કૈવલથી જુદા સમજવાના નથી. નિશ્ચય નિજ જન તણો એહી દાવ. નારણદાસજી મહારાજજી કહે છે નિશ્ચય પૂર્વક કહું છું કે આ ગતિ કોને સમજાશે? કે જે નિજ જન હશે, જે ગુરુના થશે, એના માટેનો આ દાવ છે. બાકી પરમ ગુરુને સમજવા એ બહુ દૂરની વાત છે. દેવોને સમજવા એ પણ દૂરની વાત છે. માણસ પરિવારના સભ્યોને નથી સમજી શકતો કે આ દુનિયામાં સારા માણસ કોણ છે. એટલે પરમ ગુરુને સમજવા માટે આપણે પરમ ગુરુના થવાનું છે. એમની દીક્ષા આપણને મળે, એમની કૃપા આપણા ઉપર થાય, એનું જ્ઞાન આપણે શ્રવણ કરીએ અને આપણને સમજાય કે આ જગતની રચના શું છે, આપણે શું છીએ, આ શરીરમાં આપણે ક્યાં છીએ અને આપણા સ્વરૂપને આપણે કેવી રીતે ઓળખીએ. બસ સ્વરૂપ ઓળખાઈ જશે ને તો આ સંસારમાં કોઈ જંજાળ જ નથી. સુખની પાછળ નહીં દોડવું પડે અને કોઈ દુઃખથી આપણે દુઃખી નહીં થવું પડે. સ્વરૂપને ભૂલાય જ આપણા દુઃખનું કારણ છે. શરીર આપણે નથી છતાં માની લીધું આ શરીર છે, તો જે ખોટું છે એને સાચું માન્યું છે તો એ દુઃખી થવાના છીએ આપણે. આ સંસારમાં જે કંઈ ખોટું છે એને સત્ય માનીને આપણે વ્યવહાર કરીએ તો શું થાય? લોકો એમ કે અમને તો મસાલામાં બહુ રસ પડે છે, એમાં તો બહુ હવાજ છે, તો આખા ઘરને ખવડાવો, ખબર પડે નાસ્તો કરાવો. પણ બધા નહીં ખાય. કેમ? તો કે ઘણા લોકોને ખબર છે આ ખોટું છે અને ઘણાને તો હવાદ એમાંથી આવે જ છે. બોલો શું માનવું આપણે? એટલે પરમ ગુરુની કૃપાથી જે ખોટું છે એ બધું છૂટી જાય અને સાચામાં આપણી પ્રીતિ થઈ જાય. આ માનવ જીવન બહુ મોંઘું મળ્યું છે, કરવા જેવું ઘણું બધું કાર્ય છે. આપણે હાવ નવરા બેઠા હોય ને તોય નથી કરતા. હા, વાતો કરીએ લે, પણ ભગવાનનું સ્મરણ નથી થતું, ભગવાનના ગુણગાન નથી આપણે ગાતા. કે આપણે ભગવાનનો મહિમા જાણતા હોય તો આપણા પરિવારના સભ્યોને આપણે કહેવું જોઈએ. પરિવાર સાથે બેસીને ગ્રંથનું વાંચન કરો, 15 જ મિનિટ, વધારે નહીં, તોય વર્ષમાં એક ગ્રંથનું જ્ઞાન તમને સાંભળવા મળશે.
અને આખો પરિવાર સાથે બેસીને સાંભળે ને તો એક આદર્શ પરિવારનું નિર્માણ થશે. આદર્શ પરિવાર માટે એક બીજું કાર્ય છે કે સવારે ને સાંજે આપણે ઉપાસના કરીએ, પ્રાર્થના કરીએ. તો 2 ટાઈમ ના બેસીએ તો 1 ટાઈમ, અને 1 ટાઈમ રોજ ના બેસીએ તો અઠવાડિયામાં 1 વાર માત્ર પરિવાર સાથે બેસીને આપણે પ્રાર્થના કરવી જોઈએ. અને રવિવારનો દિવસ હોય, બાળકોને રજા હોય, ઘરવાળાને કદાચ રજા હોય, તો એ સમયે બધો યોગ થાય. બાળકોને ભણવાનો બોજ ઓછો હોય, સમય મળે. બાકી તો છોકરાને સવારથી સાંજ સુધી ફિલ્ડિંગ જ ભરવાની હોય છે, ટાઈમ મળતો નથી રમવાનો. પણ બહુ તો મોબાઈલમાં થોડું રમી લે, બાકી તો આમ સમય જ નથી મળતો. પણ ખરેખર તો બાળકોએ રમવું પણ જોઈએ, એનો પણ પીરિયડ હોવો જોઈએ, સમય નક્કી કરવો જોઈએ. મોબાઈલની ગેમો તો છે ને બાળકને બરબાદ કરી દેતી હોય છે. સાવધાન રહેવાનું. બાળક શું જોવે છે મા બાપને ખબર હોવી જોઈએ, અને શું એને જોવું જોઈએ એ પણ એને શિક્ષણ આપવું જોઈએ. આપણું બાળક બાળપણથી એટલું માનવું જોઈએ કે ના, મમ્મી પપ્પા કે એ આપણે કરવું જોઈએ. પણ આ તો મોબાઈલ ના આપે તો એ ખાય પણ નહીં, એટલે આપણે તો આપવું જ પડે. એટલે બાળપણથી બાળકોની અંદર મોબાઈલની ઘણી બધી કુટેવો પડી જાય છે, જ્યારે એનું શિક્ષણ પણ બગડતું હોય છે. એટલે પરિવાર સાથે આપણે જે કંઈ કરવાનું છે એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ, તો આપણો પરિવાર સુખી થશે. દૈનિક દરેક વ્યક્તિએ વ્યક્તિગત રીતે પોતાને જે કરવાનું હોય, જેટલું થઈ શકે એટલું, એ થોડા નિયમ લઈને આપણે કરીશું તો એક આદર્શ પરિવારનું નિર્માણ થશે. દરેક વ્યક્તિ સુખી થશે. સવારે વહેલા ઉઠો, નાહી ધોઈ પૂજા કરો, પ્રાર્થના કરો, તિલક કરો, ગુરુ મંત્ર હોય તો મંત્રનો જપ કરો, ઉપાસનાનો પાઠ કરો, થોડો સમય હોય તો વધારે કરો, અને ગ્રંથોનું અધ્યયન, એમાંથી આપણને સમજણ પ્રાપ્ત થશે. ગ્રંથનું અધ્યયન, શાસ્ત્રોનું અધ્યયન, મહાપુરુષોના જીવન ચરિત્રનું અધ્યયન પણ આપણને બહુ સારી પ્રેરણા આપે છે. આપણા બાળકોને આપણે સંભળાવીશું તો આપણું પણ રિચાર્જ થઈ જશે. આપણી ગાડી રિચાર્જ કરવાની છે તો આપણે બાળકોને સંભળાવીએ કોઈ જીવન ચરિત્ર, તો આપણું પણ રિયાઝ થઈ જાય ને, આપણું માઇન્ડ પણ ફ્રેશ થઈ જશે. કારણ કે સારા વિચારો જ્યાંથી પણ જેટલા આપણી અંદર આવશે એટલું જ આપણું માનસ પવિત્ર બનશે. અને કામ સિવાયની વાતો જેટલું કરશો તો નવરું ઘર પડ્યું હોય તો પણ અહીં કચરો તો આવે જ. તમે અઠવાડિયું ના હો, કશું જ ના કર્યું હોય તો ધૂળ તો આવવાની જ છે. એમ આપણી અંદર ઘણી બધી ધૂળ આવે જ છે. પણ સારા વિચારોનું ઝાડું છે ને આમ મારતા જ રહેવું પડશે સવાર સાંજ. એટલે પવિત્ર વિચારોમાં આપણી રુચિ હોવી જોઈએ, સારા કાર્યોની અંદર. તો આજનું સત્સંગ પારાયણ આપણને જે કંઈ દિવ્ય બોધ મળ્યો છે એ પરમ ગુરુના આશીર્વાદ છે. સગા સંબંધના નાતે પણ તમે આવ્યા, જે કંઈ 2 શબ્દો સાંભળ્યા એ આપણું અહોભાગ્ય છે. તમે પરમ ગુરુથી નજીક છો. ટૂંકમાં જેમણે દીક્ષા લીધી હોય સંપૂર્ણ નજીક હોય, પણ સંબંધના નાતે એમના ઘરે આવતા હોય તો એના દર્શનનો લાભ તો મળે, એમની કંઈક વાણી સાંભળવાનો લાભ તો મળે. તો એ પરમ ગુરુની નજીક જ વિચરણ કરે છે. ગમે ત્યારે એમની કૃપા એના ઉપર અવશ્ય થશે ને થશે જ. એને એના જ્ઞાન દ્વારા એનો મહિમા સમજાશે. આ કોઈ ધર્મ છે ને કઈ પરાણે જોડવાની વસ્તુ નથી કે તમે આમાં આવી જાઓ. ના, સહજ રીતે આ જગતની અંદર સત્યને સમજીને આપણે ધર્મને પાળવાનો છે, કોઈ પણને માનવાના છે. પરમ ગુરુનું જ્ઞાન એવું છે કે આ જગતમાં જેટલી પણ રચના છે ને વ્યવસ્થા છે, બધાનો આપણે આદર કરવાનો છે. દેવ દેવીઓ જે કઈ વ્યવસ્થા છે બધાનો આપણે આદર કરીએ, એવું જ્ઞાન આપ્યું છે. યથાર્થ રૂપે કોણ શું છે એની આપણને સમજણ મળે છે, એટલે આપણે બધાનો આદર કરીએ છીએ. ઘરમાં પિતાનો આદર થાય, માતાનો આદર થાય છે. એ સિવાય જે સભ્યો હોય એનો પણ આપણે આદર કરીએ છીએ. કેમ? તો કે એક પરિવારના શું સભ્યો છે એની આપણે બધાને ખબર છે, પણ હગા ના હોય તો પાછા આપણે આદર ના કરીએ. તો જેટલું પરિવાર હોય એ બધાની સાથેનો આપણો સંબંધ છે. એમ આ જગતની અંદર જે કઈ રચના છે એ બધા સાથે આપણો સંબંધ જોડાયેલો છે.
એટલે જ્યારે પરમ ગુરુનું જ્ઞાન મળે છે ત્યારે યથા યોગ્ય બધાનો આપણે આદર કરી અને એક સર્જનહારનું સ્મરણ કરીએ છીએ, એક ગુરુની ભક્તિ કરીએ છીએ. એટલે આ જગતની અંદર કોઈ પણ પરંપરા હોય, બધાની અંદર ગુરુ પરંપરા છે. કોઈ પણ દેવ હોય, ઈષ્ટ હોય, એના માથે પણ કોઈ ગુરુ હોય છે. તો સમજવાનું કે દેવોના ઉપર પણ એક ગુરુ પદ છે અને એ જ ગુરુ ગતિ આ જગતનું કારણ છે. એ આપણને સર્જનહાર સુધી પહોંચાડે છે. તો આજે સદગત આત્મા કૈવલધામવાસી મીનાબેન જયંતિભાઈની પાવન સ્મૃતિમાં જયંતિભાઈ અને એમના દીકરાઓ સતીશભાઈ અને અંકિતભાઈ સપરિવારની હાર્દિક ભાવનાથી આજે સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે દિવ્ય સત્સંગ પારાયણનું આયોજન કરી અને ખરેખર સાચા અર્થમાં એમણે શ્રદ્ધાંજલિ આપી છે. અને સાથે સાથે અહીંયા જે કોઈ આવ્યા છે બધાએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમનો લાભ લઈને એમણે પણ સાચી શ્રદ્ધાંજલિ આપી છે. એટલે આ પારાયણ દ્વારા પરિવારને પણ પરમ ગુરુના આશીર્વાદ છે અને સગા સંબંધીઓ આવ્યા છે એ બધાને પણ આજે પરમ ગુરુના આશીર્વાદ છે. કારણ કે તમે વ્યવહારે આવ્યા છો તો વ્યવહારે તમને કંઈક આપશે એટલે તમે લઈ જવાના. એમાં આજે પરમ ગુરુના આશીર્વાદ પરિવારે કર્યું તો પરિવારને તો મળશે જ, પણ જેટલા આવ્યા છે બધાને એમના આશીર્વાદ મળશે. વ્યવહાર છે તમારો વ્યવહાર, એમ અહીંયા પરમ ગુરુનો પણ વ્યવહાર છે. તમે આવીને બેઠા, બે શબ્દો સાંભળ્યા, એ તમારું કલ્યાણ કરીને જ રહેશે. એટલે પરમ ગુરુના શરણમાં પ્રાર્થના છે સદગત આત્માને આપણા સાનિધ્યમાં અખંડ નિવાસ આપજો. આ માનવ શરીર છોડીને, પરિવારને છોડીને ગયા છે, આપના સાનિધ્યમાંથી જ એ વિદાય થયા છે. તો સદાય આપણા સાનિધ્યમાં રહે અને પુનઃ માનવનું શરીર મળે અને આપનું શરણ મળે અને આપની ભક્તિ કરે. બસ એટલી જ પ્રાર્થના છે કે આ જીવ એક દિવસ શરીર છોડીને તો જશે જ, પણ કોઈ પણ આ શરીર છોડીને જાય પુનઃ આપણને માનવનું શરીર મળે. નહીં તો આ શરીર છોડીને બીજા કેટલાય શરીરો છે ધારણ કરવા પડે છે કર્મ અનુસાર. પણ ભગવાનના શરણમાં પ્રાર્થના કરીએ અને પેલા આપણને માનવનું શરીર મળી જાય અને એમાંય વળી કંઈક સારું કામ થઈ જાય ને તો કદાચ 84માં જવાના જે કર્મો છે ને એ બળી શકે છે. બાકી કર્મો ભોગવવા જ પડે છે, પણ કદાચ આપણું અંત સમયે જે પ્રકારની ચાહના રહી જાય ને એ પ્રમાણેનું શરીર પેલું ધારણ કરવું પડે છે. જ્યાં વાસના હોય ને ત્યાં જ આ જીવ શરીર ધારણ કરે છે. પણ ભક્તિ કરતા કરતા જો ભગવત સ્મરણની ચાહના રહી જાય તો એને પેલું માનવનું શરીર મળે છે. બીજા કર્મો બધા સ્ટોકમાં પડ્યા હોય ને તો એ પડ્યા રહે છે, પણ એ જન્મની અંદર પણ જો એને કંઈ સારું કામ કરી લીધું તો એમ કરતા કરતા એ 84ના જે કર્મો છે ને ઘણા બધા બળી પણ શકે છે. એમાંથી આપણને છુટકારો મળી શકે છે. સમર્થ પરમ ગુરુ એવા સમર્થ ગુરુ છે કે 84માં જવાના કર્મ હોય ને પણ એમના જો આપણે થઈ જઈએ તો એ આપણને આ બંધનમાંથી છોડાવી શકે છે. તો આ સાથે અંતમાં કરુણાસાગર મંદિર જેઠોલીથી અમારા સેવા કાર્યો ચાલતા હોય છે. પૂર્ણિમાએ તો સત્સંગ હોય, બધા આવતા હોય છે લાભ લેવા. એ સિવાય આ વેકેશન દરમિયાન બાળકોની એક શિબિર પણ અમે કરી, તો એમાં પણ મારું નિવેદન છે કે આપના શિબિરને અનુરૂપ જે બાળકો હોય એને મોકલવા જોઈએ. ધોરણ 6 ની અંદર આવી જાય 5 પૂરું કરીને એ બાળકોને 10મા સુધીના બાળકો કે બાલિકાઓ 3 દિવસ માટે શિબિરમાં આવે તો એને ઘણો બધો લાભ મળશે. બાલાસિનોરથી 2 બાળકો આવ્યા, પછી એમના માતા પિતાનો મેસેજ આવ્યો. પછી મેં પૂછ્યું તમારા બાળકોને કંઈ લાભ મળ્યો, કંઈ શું મળ્યું તમે કહેશો? તો કે ના, ઘણું બધું બાળકોને શીખવા મળ્યું છે. કે બાળકોના વ્યવહારમાં, આચરણમાં કંઈ પરિવર્તન આવે ઘરે જઈને, એ અહીંથી જઈને કશું કરે સારું
પછી મા બાપે એને એક્સેપ્ટ કરી લેવું જોઈએ, એને પ્રોત્સાહન આપવું જોઈએ કે આ શિબિરમાંથી એને સારું કાર્ય પકડ્યું છે તો એની સાથે તમારે રહીને એને બળ આપવું જોઈએ, તો ચોક્કસ એ કામ કરશે. પણ બાળક અહીંથી ઘરે જઈને પૂજા કરે ને પ્રાર્થના કરે ને પેલા મમ્મી પપ્પા એ ફર્યા કરતા હોય, કંઈ ના કરતા હોય, તો ધીમે ધીમે બાળક પણ એમ વિચારે કે આ કંઈ કરતા નથી, આપણે શું કરવાનું? આ પ્રભાવ જ પડતો હોય છે. અને કાં તો મોટા થાય ને પછી એ પ્રભાવ પડે, એકબીજાનું અનુકરણ કરતા હોય છે. પણ તમે કરતા રહેશો તો તમારું બાળક મોટું થયા પછી પણ એ કરતું જ રહેશે. એ રીતે શિબિરનો લાભ મળતો હોય છે. એમાં પણ બધા લોકો સાથ અને સહકાર આપતા હોય છે. એટલે બાળકોને આપણે લાભ આપીએ છીએ. અને જે બાળકો શિબિરમાં આવે બધાને અમે ભણવા માટેના ચોપડા પ્રસાદી રૂપે ફ્રીમાં આપીએ. 6 ને 6, 7 ને 7, 8 ને 8, 9 ને 9, 10 ને 10. તો વેકેશનની અંદર એક સેવાનું કાર્ય કરવાની પ્રેરણા શિક્ષકોના માધ્યમથી મળી અને બધા સંચાલન કરે છે સાથે મળીને. એટલે આપણે કરીએ છીએ અને બધાને સારો લાભ પણ મળે છે. લગભગ અમે 50,000 ચોપડા છપાવીએ છીએ. તો એક ચોપડા દીઠ 5 રૂપિયા તો દાતાઓ સહયોગ આપે છે, એટલે ડિસ્કાઉન્ટ થાય છે. અને 10 રૂપિયા આપણે આ ચોપડા હોલસેલ છપાવીએ એટલે આપણને ફાયદો થાય છે. એટલે જે ચોપડા લે ને એને તો એક ચોપડે 15 રૂપિયાનો મિનિમમ ફાયદો. આપણે બધાને ઓછી કિંમતમાં મળે એ પ્રમાણે સારા ચોપડા પણ છપાય છે. નહીં તો હજુ આનાથી ઓછા છપાય તો આનાથી ઓછામાં મળી શકે, પરંતુ સારા ચોપડાની પણ એક માંગ હોય છે. ભલે લોકોને સસ્તામાં જોઈતા હોય પણ પછી લખવામાં મજા ના આવે ને તે ચોપડાનો ઉપયોગ લોકો નથી કરતા. એટલે દર વર્ષે આપણે છપાવીએ છીએ. લગભગ 35 રૂપિયાનો તો ચોપડો આવશે. કદાચ તમે બુક સ્ટોર ઉપરથી લેતા હો તો તમને અંદાજ તો આવશે. 140 પેજ છે અને એ ગ્રેડમાં ચોપડા હોય છે. એટલે આપણને 15 નો લાભ એટલા માટે થાય છે કે 5 રૂપિયા દાતાઓનો સહયોગ છે ને 10 રૂપિયા આપણે છપાય છે, પણ આપણે એનું કોઈ કમિશન હોતું નથી. કે આપણે ગરીબ બાળકોની મદદ થાય, એને 10 ચોપડા લે તો એને એટલો ફાયદો થાય, અને જે લોકો લઈ જાય બધાને ફાયદો છે. એટલે 50,000 ચોપડામાં જો 15 રૂપિયાનો ડિફરન્સ ગણીએ ને તો 7.5 લાખ રૂપિયાનો ફરક પડે છે. જો મૂળ કિંમતે તમે એને આપો તો એટલો ડિફરન્સ પડે છે. તો દાતાઓના બાદ કરીએ તો પણ 5 લાખ રૂપિયાનો ફરક પડે છે. એટલે આ એક સેવા યજ્ઞ છે. એની અંદર બાળકોને દર્શન માટે પરમ ગુરુના દર્શનનો લાભ મળે. એમાં શ્લોક હોય છે તો એનું સ્મરણ કરે તો એનો પણ લાભ મળે. સુવિચાર પણ હોય છે અને પરમ ગુરુનો એક પરચો પણ હોય છે. પરમ ગુરુની વિશેષતાના દર્શન થાય, એના મહિમા જાણે. તો એ હેતુથી અમે આ કાર્ય કરીએ છીએ. એક ગરીબ લોકોને લાભ મળે, કારણ કે સરકારી સ્કૂલોમાં મોટા ભાગના લોકો સામાન્ય વર્ગના ભણે છે. તો સરકારી સ્કૂલોની અંદર જે શિક્ષકો છે મોટા ભાગે પુસ્તકો લઈ જતા હોય છે, ચોપડા, અને કંઈક ઓછી કિંમતે લઈ જાય છે ને એ પણ પાછા એમાંથી પણ સેવા કરતા હોય છે. તો આ યજ્ઞની અંદર દાતાઓ જે સહયોગ આપે છે એને પણ બહુ મોટા આશીર્વાદ છે. એટલે ચોપડા આવ્યા છે અહીંયા, કદાચ પૂરાઈ થઈ ગયા છે. બહુ જાજા તો ગાડીમાં હમા એટલા અમે લાવ્યા હતા, લગભગ 24 ડઝન જેટલા. કદાચ અગાઉથી મંગાવી લીધા હોય તો વધારે પણ લાવી શકે. એટલે જેને જોઈતા હોય તો કોઈ આવતું હોય જતું હોય તો તમારે મેળવી લેવાના. ત્યાં મંદિરે હજુ કદાચ 1 મહિના માટે મળી શકશે, કદાચ 15 દિવસ કે મહિનો વધે. એથી પછી નહીં મળી શકે. બીજું એક અમારું મહાન સેવા કાર્ય ચાલે છે. પરમ ગુરુનું એક મંદિર નિર્માણ થાય છે. એની અંદર પણ સેવા યજ્ઞની અંદર આહુતિ આપવા માટે પણ અમે નિવેદન કરીએ છીએ કે બહુ મોટું કાર્ય લીધું છે, એટલે તમારી જે કંઈ ભાવના હોય યથાશક્તિ એની અંદર તમે અર્પણ કરશો, તમને પરમ ગુરુના આશીર્વાદ મળશે. લગભગ 35% કામ થયું છે અને 70% કામ બાકી છે, અને 2-3 વર્ષ લાગશે. પથ્થરની અંદર પરમ ગુરુનું એક સુંદર મંદિર અને 5 વીઘા જગ્યાની અંદર આખું એક કેમ્પસ બનાવીએ છે એક સંસ્થાના રૂપમાં. તો આ પરમ ગુરુની પ્રેરણાથી થાય છે. અને આપણને મળેલું છે બધું, જેમ વાત સાંભળી પરમ ગુરુનું જ છે. એની સેવામાં આપણે જોઈએ તેટલું વાપરીને આપણને ભગવાન અધિક આપે,
અગર તો તમે સંકલ્પ કરો કે અમને વધારે મળશે તો અમે સેવા કરશું, તો પણ તમને લાભ થશે, અને આપશો તો મળવાનું જ છે, એમાં કોઈ શંકા જ નથી. એટલે આવું એક પરમ ગુરુનું સુંદર કાર્ય બને છે, તો એમાં પણ તમે બધા સહયોગ આપજો. આ સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત કૈવલ સાહેબ. એક કૈવલ મંત્ર લેખનની પુસ્તિકાઓ છે, આ વર્ષે આપણે લખવાના છે. બધા જેટલા દીક્ષા લીધી હોય, મંત્ર દીક્ષા, બધાએ કૈવલ મંત્રનો જપ લખવાનો છે. આ 25મું દીક્ષા વર્ષ છે, નિમિત્તે પણ તમે એક વર્ષ માટે પણ સંકલ્પ કરો કે અમે રોજ 5 મિનિટ એટલે 120 મંત્ર લખીશું. તો અમારી ગાડીમાં એની બુકો હશે, તો અવશ્ય તમે મેળવી લેજો. અને એક ફોર્મ અમે ગૂગલ ના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી તમને આપશું. એમાં બધા નિયમો લખ્યા હશે, એમાં તમારી ઈચ્છા, તમે જેટલા પાળતા હોય એ ટીક કરજો, અને નવા તમે લ્યો નિયમ એ ટીક કરીને પછી નીચે એક બટન આવશે, એ તમે ટચ કરશો એટલે સબમિટ લખેલું હશે, થઈ જશે, એટલે અમને પાછું મળી જશે. ઘરમાં જેટલા સભ્યો હોય એ જ લિંક ઉપરથી બધાને તમે નામ લખી, અંદર નામ લખવાનું હોય છે, ગામ હોય છે, નંબર હોય છે, તો લખીને તમે અમને મોકલી આપજો. તમે જેટલું કરતા હોય એટલું, પણ વિશેષ કરવાની તમને પ્રેરણા મળે એટલા માટે આ એક 25મું વર્ષ છે, એ નિમિત્તે આ કાર્ય અમે કર્યું છે કે બધા લોકો સુધી સંદેશ જાય અને બધા લોકો અમને સંદેશ મોકલાવશે, તો અમને પણ એક આનંદ થશે કે લોકો આટલું કરી રહ્યા છે. તો વિશેષ કરવા માટે અમે લોકોને પ્રેરણારૂપ બનીએ, તો પરમ ગુરુના વિશેષ બધાને આશીર્વાદ મળે. સત કેવલ સાહેબ. રણમુક્ત ભજનાવલી આમ તો કદાચ ખબર હશે, આપણે નવી છપાઈ છે, અહીંથી પણ કદાચ કોઈ સહયોગ હશે તો જેમનું નામ હશે સેવાની અંદર એને એક પ્રસાદી રૂપે મળશે. સંત તુલસીદાસજી મહારાજ શ્રી જ્ઞાન સંપ્રદાયના 700 ભજન બનાવ્યા છે. બહુ અદ્ભુત ભજનો છે, લોકભોગ્ય ભજનો છે, વિશેષ ગવાય છે. અને આ વર્ષે પહેલા અમે છપાઈ હતી એના કરતા થોડા મોટા ફોન્ટ પણ રાખ્યા છે કે જેથી લોકો નીચે પડી હોય ને તો પણ એને વંચાય, એટલે એટલો સુધારો કર્યો છે. એટલે 100 પેજ વધ્યા છે. છતાંય આપણને 200 રૂપિયાની પુસ્તિકા 100 રૂપિયામાં મળશે દાતાઓના સહયોગથી. એટલે જેમને પણ જોઈતી હોય, ભજન મંડળના બહેનો હોય તો અવશ્ય મેળવી લેજો અને એનો ઉપયોગ કરજો. અને આપણા બાળકોને પણ ભજન શીખવાડજો. દીકરીઓ હોય, દીકરાઓ હોય, બધા તમે ઘરમાં રહીને ગાઓ. બીજે બહાર તો તમે ગાતા જ હોય, પણ ઘરમાં પણ એકાદ ભજન આવડે ને તો ગાવાનું, અને છોકરા પાસે પણ જેવું આવડે એવું ગવડાવવાનું. સત કૈવલ સાહેબ. ઘરના સભ્યો જય બોલાવો. આપણે રોજે નિયમ લઈ લેવાનો છે, જેટલા સભ્ય હોય ને આ પુસ્તિકાના છેલ્લા પાને જે છે ને એટલે રોજે આપણે બોલવાની છે. એકવાર સવારે ને એકવાર સાંજે પરમ ગુરુ આગળ બેસીને અને પગે લાગવાનું 3 વાર. आद्य सकृत स्वराज करुणेश कैवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। करुणा सागर महाराज की जय। पूज्य श्री नारायण दास जी महाराज की जय। श्री सब कुबेराचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। તથા સત્સંગ પૂર્ણાવતી પૂર્ણાવતી કા કા સત કૈવલ સાહેબ. 3 વાર પગે લાગીશું, ખોળામાં ખુલ્લા હાથ રાખીને. સત કેવલ સાહેબ. કેવલ હંસો સત કેવલ સાહેબ. 2 હાથ જોડીને બધાને બાજુમાં બેઠા એમને પણ કહેજો સત કેવલ સાહેબ. બાજુમાં જોજો જરા કોણ કોણ બેઠા છે. સત કેવલ સાહેબ. વાતો કરવામાં તો આપણે જોઈ લઈએ કોણ કોણ બેઠા છે.